દર્શક મિત્રો, સાત્વિક પ્રોમોટિંગ ઇકોલોજીકલ ફાર્મિંગ વર્ષ 2007 થી ઓર્ગેનિક ફાર્મિંગ, દેશી બીજનું જતન અને વરસાદ આધારિત ખેતીને મજબૂત બનાવવા જેવા મુદ્દાને ધ્યાનમાં રાખી ટકાઉ ખેતી પદ્ધતિ અંગે કાર્ય કરે છે. સસ્યવેદ ખેતીના પર્યાવરણીય પાસાની સમજ અંતર્ગત આજે આપણે પાકમાં રોગ અને જીવાતને આવતા અટકાવવાની પદ્ધતિઓ અંગે જાણકારી મેળવશું. અંગ્રેજીમાં એક કહેવત છે જે તમે સાંભળી હશે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે કે બીમારી આવી ગયા પછી તેની સારવાર કરવા કરતાં આવતી અટકાવી તે ઉત્તમ ગણાય. કોઈ પણ બીમારીને સારવારથી દૂર કર્યા બાદ પણ તેની કોઈને કોઈ સ્વરૂપમાં આડઅસર રહી જતી હોય છે. પાકમાં રોગ અને જીવાત લાગી ગયા બાદ સારવાર કરતા લગભગ 10 થી 30% સુધી નુકસાન થઈ જતું હોય છે. એમાં પણ જો ઘણીવાર બીમારી સમજવામાં જ સમય નીકળી જાય તો પછી સારવાર કરીએ ત્યાં સુધીમાં પાક નિષ્ફળ થઈ જાય છે. આપણે રોગ અને જીવાતને કેવી રીતે ઓળખવા તે અગાઉ સમજ્યા. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જીવાત આવે એ તરત ખબર પડી જાય છે, પરંતુ રોગની ખબર મોડી પડે છે અને ત્યાં સુધીમાં પાકને ઘણું નુકસાન થઈ ગયું હોય છે. એટલા માટે જરૂરી છે કે તેને આવતા અટકાવીએ. રોગ અને જીવાત માટે સંકલિત વ્યવસ્થાપન. આપણે છેલ્લા કેટલાક વર્ષોથી સંકલિત રોગ વ્યવસ્થાપન અને સંકલિત જીવાત વ્યવસ્થાપન એવા શબ્દો સાંભળતા આવ્યા છીએ. સંકલિત રોગ કે જીવાત વ્યવસ્થાપન એટલે સ્થાનિક વાતાવરણને અનુરૂપ અપનાવી શકાય તેવી અસરકારક પદ્ધતિઓને સમયબદ્ધ અને સુમેળપૂર્વક અપનાવીને જીવાતની વસ્તી કે રોગકારકોની માત્રા આર્થિક નુકસાનીની ક્ષમ્ય માત્રાથી નીચે રાખવાની પદ્ધતિઓને સંકલિત વ્યવસ્થાપન કહે છે. સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન શા માટે? પ્રકૃતિમાં વિવિધ જાતની વનસ્પતિ અને પ્રાણીઓની વસ્તીનું કુદરતી સંતુલન જાળવવા માટે, હવા, પાણી, જમીન અને વનસ્પતિ જેવા પર્યાવરણીય ઘટકોમાં ઝેરી રસાયણોનું પ્રદૂષણ અટકાવવા માટે, મનુષ્ય, પશુ પક્ષીઓ અને જીવાતોના પરજીવી, પરભક્ષીઓ અને જંતુનાશકો, ફૂગનાશકોની અસરથી બચાવવા માટે. સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપનના સિદ્ધાંતો. વનસ્પતિ અને પ્રાણીઓ પર્યાવરણનો ભાગ છે અને તે ખોરાક માટે એકબીજા ઉપર આધારિત છે. જીવો જીવસ્ય ભોજનમ સૂત્ર પ્રમાણે તમામ નુકસાનકારક જીવાતોને મારવી પર્યાવરણની દ્રષ્ટિએ નુકસાનકારક સોદો ગણાય. જીવાતમાં કે રોગકારકોમાં સમય જતાં જે તે રસાયણ સામે પ્રતિકાર ક્ષમતા કેળવાય છે. આથી માત્રા વધારી છંટકાવ કરવાથી પર્યાવરણમાં ઝેરનું પ્રદૂષણ વધે છે. સંકલિત જીવાત અને રોગ વ્યવસ્થાપનના ફાયદાઓ. કુદરતમાં જીવસૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે છે. મિત્ર કીટકો, મિત્ર સૂક્ષ્મજીવો અને પરાગનયન કરનાર જીવોની વસ્તી વધવાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે. પર્યાવરણમાં ઝેરી રસાયણોની માત્રા ઘટે છે અને પ્રદૂષણ ઓછું થાય છે. રાસાયણિક જંતુનાશકો અને ફૂગનાશકોનો વપરાશ ઘટતા ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે. સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન ખેતીમાં રોગ અને જીવાતને આવતા અટકાવવા માટે ખૂબ જ અસરકારક છે. તેની કેટલીક પદ્ધતિઓ અંગે સમજ કેળવીએ. સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ. ખેતર અને જમીન. જમીનની કેળવણી. જમીનને સેન્દ્રિય ખાતર તથા લીલો પડવાશ કરી ખૂબ જ ફળદ્રુપ અને તંદુરસ્ત બનાવી. જમીન તંદુરસ્ત હશે તો છોડ તંદુરસ્ત રહેશે. ખેતરનું પર્યાવરણ. ખેતરમાં વધુને વધુ જૈવ વિવિધતા ઊભી કરવી જેથી પરભક્ષી કીટકો, પક્ષીઓ અને પરજીવીઓને આશરો મળે જે રોગ જીવાત નિયંત્રણનું કામ કરશે. જમીન, પાણી અને હવામાનને અનુરૂપ પાકનું આયોજન કરવું. જમીનની સફાઈ અને ઊંડી ખેડ. પાકની કાપણી બાદ તરત જ ઊંડી ખેડ કરવી જેથી કોસેટા તડકામાં તપી નાશ પામે અથવા તો પક્ષીઓ ખાઈ જાય. તીતીઘોડા, કાતરા, ખપેડી વગેરેનો ઉપદ્રવ ઓછો થાય. ડાંગરમાં જડિયા વીણી નાશ કરવાથી ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ઘટે. ફળઝાડના પાકોમાં સડેલા ફળ વીણી નાશ કરવાથી ફળમાખીનો તથા ફળના સડાનો રોગનો ઉપદ્રવ ઘટાડી શકાય. શાકભાજીના પાકમાં સડેલા ફળ દાટી દેવાથી ફળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ ઘટે. ખેતરને ફરતે ખાઈ કરવી, હાથથી વીણી નાશ કરવો, ઘેટા ચરાવવા. લશ્કરી ઈયળના ટોળા બાજુના ખેતરમાંથી ચાલીને આવતા અટકાવી શકાય. લશ્કરી ઈયળ છોડના પાનમાં નીચેની બાજુમાં જથ્થામાં ઈંડા મૂકે છે. આ ઈંડાવાળા પાનને હાથથી વીણી નાશ કરવાથી લશ્કરી ઈયળના ઉપદ્રવથી બચી શકાય. કપાસના પાકમાં ગુલાબી ઈયળ જીંડવામાં રહે છે અને કોસેટો પણ જીંડવામાં બને છે. આથી ઘેટા ચરાવવાથી નુકસાન થયેલા જીંડવા ઘેટા ચરી જાય છે અને ઈયળો તથા કોસેટોનો નાશ થાય છે.
ખેતરની આજુબાજુના સીધાપાડા ચોખ્ખા અને નિંદામણ મુક્ત રાખવા. લશ્કરી ઈયળ દિવસના સમયે સીધાપાડા કે નિંદામણમાં આશરો લે છે. આથી સફાઈ રાખવાથી ઈયળને છુપાવવાની જગ્યા મળતી નથી. પક્ષીના ટેકા. પક્ષીઓ કુદરતી પરભક્ષીઓ છે જે ઈયળના ફૂદા, ઈયળ વગેરેને પોતાના ખોરાક તરીકે ખાય છે. ખેતરમાં 6 થી 8 ફૂટ ઊંચાઈના લાકડાના ટેકા ખોડવાથી પક્ષીઓ તેના ઉપર આવીને બેસે છે અને ઈયળ તથા ફૂદાને ખાય છે. સંકલિત વ્યવસ્થાપન બીજ. સ્થાનિકે અનુકૂળ પાક અને જાત પસંદ કરવી. આપણા વિસ્તારને અનુરૂપ પાકની વાવણી કરવી. ઉદાહરણ તરીકે ઠંડા હવામાનમાં થતો પાક ગરમ હવામાનવાળા વિસ્તારમાં વાવેતર કરવો જોઈએ નહીં. જીરુના પાકનું ભેજવાળા વિસ્તારમાં વાવેતર ટાળવું. વિદેશના પાકો અને તેની જાતોનું વાવેતર ટાળવું. જમીનના પ્રકારને અનુરૂપ પાકનું વાવેતર કરવું. ચૂસિયાના નિયંત્રણ માટે રૂવાટીવાળી જાતોનું વાવેતર કરવું. શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક વાતાવરણને અનુરૂપ દેશી બીજ મેળવવાનો પ્રયાસ કરવો. બિયારણનો દર અને વાવેતર અંતર. જુવારમાં બીજનો દર 12.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવાથી સાઠાની માખીનો ઉપદ્રવ ઓછો થાય છે. ચોમાસામાં પહોળા પાટલે વાવેતર કરવાથી રોગ ઓછા આવે છે. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરી શકાય. ઉદાહરણ તરીકે ઘઉંમાં GW496, GW273, GW322, GW366, GW173 વગેરે જાતો ગેરુ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. જ્યારે GW111 કાળો અને ભૂરો ગેરુ સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. તુવેર BSMR 736 સુકારો અને સ્ટરીલિટી મોઝેક જેવા રોગની સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. GJP1 સુકારા સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. બાજરો GHB 526, GHB 538, GHB 558, GHB 577, GHB 744, GHB 719, GHB 732 અને GHB 905 પુતુલ, ગેરુ અને અંગારીઓ જેવા રોગની સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. મકાઈ ગંગા સફેદ 3, ગુજરાત મકાઈ 2, ગુજરાત મકાઈ 4, ગુજરાત મકાઈ 6, નર્મદા મોતી, HQPM 1 અને HM5 જેવી મકાઈની જાતો પાનના સુકારાની સામે મધ્યમ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. એરંડાના પાકમાં આ પ્રકારની જાતોનું વાવેતર કરી શકાય. GCH4, GCH5 જે સુકારો સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. GCH2, GCH6 જે મૂળનો કોહવારો સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. GC3 જે સુકારો આવતો અટકાવે છે. GCH8 મૂળનો કોહવારો અને સુકારો સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. GCH9 મૂળનો કોહવારો, સુકારો અને ચૂસ્ય પ્રકારની જીવાતને આવતી અટકાવે છે. ચણા ગુજરાત જુનાગઢ ચણા 3 સુકારો સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. ગુજરાત ચણા 5 સુકારો અને સ્ટન્ટ વાયરસ સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. મગ મેહા ગુજરાત આણંદ મગ 5 પીળો પચરંગીયો રોગની સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. મગફળી GG5, GG20, GG23 ટીક્કાના રોગની સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ વાવેતર. બીજને બીજ માવજત આપીને જ વાવેતર કરવું. બીજને ગૌમૂત્ર, ખાટી છાશ, મીઠાવાળું પાણી, બીજામૃત તથા જૈવિક રોગનાશકોનો પટ આપી વાવેતર કરવું. વાવણીની તારીખમાં ફેરફાર. તુવેરના પાકનું વાવેતર ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવે તો નુકસાનથી બચી શકાય. એરંડાના પાકનું ઓગસ્ટ મહિનામાં વાવેતર કરવાથી ઘોડિયા ઈયળનું નુકસાન ઓછું થાય છે. રાયડાની વાવણી 10 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરમાં કરવાથી મોલોમસીનો ઉપદ્રવ ઓછો થાય છે. જુવારનું સમયસર એટલે કે જૂન જુલાઈમાં વાવેતર કરવાથી કુંપણ કોરી ખાનાર ઈયળનું નુકસાન ઓછું થાય છે. ડાંગરની રોપણી જુલાઈના પ્રથમ અઠવાડિયામાં કરવાથી ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ઘટાડી શકાય. સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ પાક વ્યવસ્થાપન. પિંજર પાક, આંતરપાક, પાક ફેરબદલી. ડુંગળીનો પાક લીધા બાદ થ્રિપ્સ પ્રતિકાર જેવા કે ધાન્ય વર્ગના પાક લેવા.
ડુંગળીના અરોડા ઉખેડી નાખવા. કોબી, ફ્લાવર, ગાજર, ભાજી વગેરે પાકની સાથે લીલી ડુંગળી પિંજર પાક તરીકે વાવવાથી થ્રિપ્સનું નિયંત્રણ થાય છે. કઠોળ અને ધાન્ય પાકોનું મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવેતર કરવું. ઉદાહરણ તરીકે બાજરો અને મગનું મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવેતર કરવાથી મગમાં ચૂસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ થાય છે. મગફળીના પાકમાં ચોળાનો આંતરપાક લેવાથી પરભક્ષી દાળિયાની વસ્તી વધે છે, જે મોલોમસીનો ઉપદ્રવ ઘટાડે છે. મગફળીમાં મકાઈ કે જુવારની છાંટ નાખવાથી મોલોમસી, લીલી ઈયળ અને લશ્કરી ઈયળથી થતું નુકસાન ઓછું થાય છે. તુવેરમાં બાજરી કે મકાઈનું વાવેતર કરવાથી લીલી ઈયળથી થતું નુકસાન ઘટે છે. કપાસમાં અને ટમેટામાં 10 લાઈન દીઠ 1 લાઈન હજારી ગલનું વાવેતર કરવાથી લીલી ઈયળથી થતું નુકસાન ઓછું થાય છે. કોબીમાં 10 લાઈન પછી 1 લાઈન રાયડાનું વાવેતર કરવાથી હીરાફૂદાનો ઉપદ્રવ ઘટે છે. પાક ફેરબદલી કરવાથી સુકારો, મૂળનો સડો, કૃમિ, વાકુંબા વગેરેનું નિયંત્રણ થાય છે. પાક ફેરબદલી કરવાથી તમામ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય છે. સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ IPM સાધનો. પ્રકાશ પિંજર. પ્રકાશ પિંજર એ ફાનસ કે લાઇટનો બલ્બ રાખીને જાતે બનાવી શકાય છે. ખેતરમાં પ્રકાશ પિંજર લગાવવાથી લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાતરા, સફેદ ધેણ વગેરેના ફૂદા પ્રકાશથી આકર્ષાઈને આવે છે અને પ્રકાશ પિંજરની નીચે રાખવામાં આવેલા પાણીમાં પડી મરી જાય છે. 1 એકરમાં 2 પ્રકાશ પિંજર રાખવા જોઈએ. પીળા ચીકણા પટ્ટા. લોખંડના પતરા કે પ્લાસ્ટિકની શીટને પીળો કલર કરવો તથા સુકાઈ ગયા બાદ તેના ઉપર ગ્રીસ કે એરંડિયું તેલ લગાવી પીળા ચીકણા પટ્ટા બનાવવામાં આવે છે. આ પટ્ટાને પાકની ઊંચાઈના આધારે લાકડી ઉપર ચીપકાવીને ખેતરમાં ઊભા કરવામાં આવે છે. ચૂસ્યા પ્રકારની જીવાતો પીળા કલરથી આકર્ષાઈ પટ્ટા ઉપર બેસે છે અને ચીકાશને કારણે તેના ઉપર ચીપકી જાય છે. આ રીતે ચૂસ્યા જીવાતોનું નિયંત્રણ થાય છે. 1 એકરમાં 6 પટ્ટા રાખવા. ફેરોમેન ટ્રેપ. ગરણી આકારના અને પ્લાસ્ટિકની લાંબી બાયવાળા ટ્રેપને ફેરોમેન ટ્રેપ કહે છે. આ ટ્રેપ એગ્રોમાં વેચાતા મળે છે. આ ટ્રેપમાં જીવાતને અનુરૂપ રબરની ટોટી જેવી લ્યુર લગાવવાની હોય છે. આ લ્યુરમાં ચોક્કસ પ્રકારની ગંધ આવતી હોય છે. આ ગંધ પારખીને જે તે જીવાતના નર ફૂદા આકર્ષાઈને લ્યુર ફરતા ઉડે છે અને થાકીને પ્લાસ્ટિકની બાયમાં ફસાઈ જાય છે. ત્યાંથી તેનો નાશ કરવામાં આવે છે. લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાબરી ઈયળ, ગુલાબી ઈયળ, રીંગણની ફળ કોરી ખાનાર ઈયળ, હીરાફૂદું વગેરે માટે આ ટ્રેપ ઉપયોગી છે. આ ટ્રેપ જીવાતોની વસ્તીના નિરીક્ષણ તથા નિયંત્રણ બંનેમાં ઉપયોગી છે. મિથાઇલ યુઝિનોલ ટ્રેપ. મિથાઇલ યુઝિનોલ ટ્રેપ પ્લાસ્ટિકનું નાનું બોક્સ હોય છે, જેમાં સ્પોન્જ રાખવામાં આવે છે. આ સ્પોન્જને મિથાઇલ યુઝિનોલ લગાવવામાં આવે છે. મિથાઇલ યુઝિનોલથી ફળમાખીના નર આકર્ષાઈને આવીને સ્પોન્જ ઉપર બેસે છે. આ ટ્રેપ એગ્રોમાં વેચાતી મળે છે. 1 એકરમાં 3 ટ્રેપ ઝાડની ડાળી ઉપર લટકાવવી. આ ટ્રેપ ચીકુ, આંબા, જમરૂખ વગેરે પાકોમાં ફળમાખીના નિયંત્રણ માટે વાપરી શકાય. સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ અન્ય ઉપાયો. સેન્દ્રિય ખાતર, ખોળ અને લીલો પડવાશ. માટીમાં ભરપૂર સેન્દ્રિય ખાતર, લીમડાનો ખોળ, એરંડાનો ખોળ કે કરંજનો ખોળ નાખવાથી કૃમિજન્ય રોગોમાં ઘટાડો થાય છે. લીલો પડવાશ કરવાથી ટ્રાઇકોડર્મા, બેસિલસ અને સ્યુડોમોનાસ જેવા સૂક્ષ્મ જીવોની વસ્તી વધવાથી જમીનજન્ય રોગોમાં ઘટાડો કરી શકાય છે. પરભક્ષી, પરજીવી કીટકો છોડવા. લીલી ઈયળ, ગુલાબી ઈયળ તથા ગાભમારાની ઈયળના નુકસાનથી બચવા એકરે 60,000 ટ્રાઇકોગ્રામા ભમરી અઠવાડિયાના ગાળે 5 વખત છોડવી અને ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં 4,000 પ્રમાણે લીલી પોપટીની ઈયળો છોડવી. એપિરિકેનિયા મેલાના લ્યુકા નામના પરજીવીના ઈંડા 2 લાખ પ્રતિ હેક્ટર મે-જૂનમાં શેરડીમાં રાખવાથી પાયરીલાનું નિયંત્રણ કરી શકાય. આ તાલીમ વિડીયો અહીં પૂર્ણ થાય છે. આ તાલીમ વિડીયો સંબંધિત આપના સવાલો અને સુઝાવો અમને વોટ્સઅપ નંબર 9265492639 ઉપર ઓડિયો કે ટેક્સ્ટ મેસેજ દ્વારા જણાવશો. આભાર. આ તાલીમ વિડીયો બનાવવા માટે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી વેબસાઇટ ઉપરથી માહિતી મેળવેલી છે. સંપર્ક સાત્વિક પ્રોમોટિંગ ઇકોલોજીકલ ફાર્મિંગ 243C
कृष्णा पार्क सोसायटी, नाना यक्ष मंदिर पाछळ, माधापरा, भुज, कच्छ। पिनकोड नंबर 370020। फोन नंबर 02832296025। व्हाट्सएप नंबर 9265492639।